ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 સાયન્સ, સબ્જેક્ટ કેમેસ્ટ્રી, ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. તો આજના લેક્ચરની આપણે શરૂઆત કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તે પહેલાં આપણે દર લેક્ચરમાં કરીએ છીએ એ જ રીતે થોડુંક પાછળના લેક્ચરનું રિવિઝન કરીએ. તો પાછળના લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો હતો આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર કઈ રીતે મેળવવું, તેના 5 સોપાનો ભણ્યા. પેલું સોપાન શું કહેતું હતું કે ભાઈ રકમની અંદર તમને જે તત્વો આપ્યા છે એનું ટકાવા પ્રમાણને પહેલાં ગ્રામમાં ફેરવો. બીજા સ્ટેપની અંદર બીજા સોપાનની અંદર તમે શું કર્યું હતું, જે ભાઈ તમને ટકાવા પ્રમાણે તમે ગ્રામમાં ફેરવા એમાંથી ઈ તત્વના શું મેળવો, મોલ. તો ને આપણે મોલનું સૂત્ર યાદ રાખવાનું હતું. શું મોલનું સૂત્ર હતું? તો કે આપેલ પદાર્થનું દળ તે સંયોજનમાં તત્વનું દળ છેદમાં તે તત્વનું આણ્વીય દળ કે પરમાણ્વીય દળ, એટલે ત્યારે તમને શું મળતું હતું, મોલ. ત્રીજા સોપાનની અંદર શું કરતા હતા, મોલની સંખ્યા મળે એમાંથી સૌથી નાની જે સંખ્યા છે એ સંખ્યા વડે ત્રણેય એક્ઝામ્પલમાં 3 તત્વો લીધા હતા ને, એટલે બધા પોતાના તત્વો વડે શું કરો, ભાગાકાર કરો. કહેવાનો મિનિંગ એવો છે, અહીંયા કારણ નહોતું કીધું આપણે. જો આ એક્ઝામ્પલની અંદર સાદો ગુણોત્તરમાં જુઓ, અહીંયા આપણે 3 પરમાણુ લીધા હતા, કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન. તો મોલની સંખ્યા શું મળી હતી, તો કે કાર્બનના 2 મોલ મળ્યા હતા, હાઇડ્રોજનના 2 મોલ, એટલે કઈ રીતે 2.021, હાઇડ્રોજનના 4.04 અને ક્લોરીનના 2.021. તો મોલની સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા પસંદ કરવાની અને બધાય વડે એને શું કરવાનું, ડિવાઈડ કરવાની. તો જુઓ આમાં સૌથી નાની મોલની સંખ્યા શું મળી હતી આપણને, 2.021. તો ત્રણેય મોલની સંખ્યાને આપણે 2.021 વડે ભાગાકાર કર્યો, એટલે આપણને ત્યાંથી સાદો ગુણોત્તર મળ્યો, જ્યાં કાર્બનની 1 મળ્યું, હાઇડ્રોજનનું 2 મળ્યું અને ક્લોરીનનું કેટલું મળ્યું, 1. પૂર્ણ સંખ્યા લખવાની, એટલે આપણે 1, 2 અને 1 લખ્યું, ત્યાંથી શું મળ્યું, પ્રમાણસૂચક સૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર મળે પછી પ્રમાણસૂચક સૂત્રનું દળ મેળવવાનું. જે તમે આણ્વીય દળ મેળવતા હતા ને એ જ રીતે આનું દળ મેળવી લેવાનું. ભાઈ કાર્બન જો અહીં 1 મળ્યો તો કાર્બનનું 12 થશે. હાઇડ્રોજન કેટલી વખત મળ્યા, 2 વખત, એટલે હાઇડ્રોજનનું 2, એટલે 12 ને 2 14 થશે. અને 1 ક્લોરીનનું કેટલું હોય, 35.5. એટલે તમને કાંઈક પ્રમાણસૂચક સૂત્રનું દળ મળશે 49.48 ગ્રામ. ત્યારબાદ આપણે એના પછીના સોપાનમાં 5મા સોપાનની અંદર 2 વસ્તુ જોઈ હતી. ચોથા સોપાનની અંદર શું કર્યું, આપણે સાદો ગુણાકાર કર્યો તો પ્રમાણસૂચક સૂત્ર લખ્યું ને એની સંજ્ઞા લખી. સંજ્ઞા એટલે ભાઈ શું લખ્યું, જો બોલું સૂત્ર લખ્યું ને, CH2Cl. ત્યારબાદ 5મા સોપાનની અંદર 2 સ્ટેપ આવતા હતા. ભાઈ ગુણક સંખ્યા n ગોતો. ગુણક સંખ્યા કેમ ગોતવાની, તો કે રકમમાં આપેલું મોલર દળ ભાગાકારમાં તમને મળેલું પ્રમાણસૂચક સૂત્રનું દળ, એટલે તમને ત્યાંથી ગુણક સંખ્યા n ની વેલ્યુ મળે. 5મા સોપાનનું બીજું સ્ટેપ, આણ્વીય સૂત્ર મેળવવા માટે ગુણક સંખ્યા n નો ગુણાકાર કોની હારે કરવાનો, પ્રમાણસૂચક સૂત્ર સાથે. એટલે આપણને n બરાબર 2 મળ્યા હતા. પ્રમાણસૂચક સૂત્ર હતું CH2Cl, એટલે આણ્વીય સૂત્ર શું થયું, C2H4Cl2. આ તમને શું મળી ગયું, આણ્વીય સૂત્ર. તો પાછળના લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો, તમને એક વખત આનું જોવાનું પણ કીધું હતું, તમે જોઈ લીધું છે. આમાં આઈ થિંક કોઈ ડાઉટ હશે નહીં. હવે એટલો જ મોટો ક્વેશ્ચન છે બીજો, જે તમને નાની થિયરી છે અને એક્ઝામ્પલ મોટો છે, એ સમજવાનો છે. તો આપણે સ્ટાર્ટ કરવા જઈએ. સીમિત પ્રક્રિયક. જો આ નામ ઉપરથી આપણને ખબર પડતી હોય, સીમિત એટલે શું, કે એક મર્યાદાવાળું, કે ભાઈ મારી પાસે એટલું છે, સીમિત. સમજાણું ને, સીમિત તો મેની શું થયો, કે ભાઈ કંઈક મર્યાદાવાળું, બહુ વધારે જથ્થો નહીં, ઓછો, સીમિત, એનાથી વધુ તમે યુઝ કરી શકો નહીં. એટલે સીમિત પ્રક્રિયક કંઈક આ રીતે જ આવશે. ભાઈ કંઈક ઓછા પ્રમાણની વાત થતી છે. તો જો કઈ રીતે વાત કરે છે એ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. કેટલીક વખત રાસાયણિક પ્રક્રિયાઓમાં હાજર રહેલા પ્રક્રિયકોના જથ્થા, જોજો કોઈ રાસાયણિક પ્રક્રિયા હોય એની અંદર કોણ હોય, સૌથી પહેલો સબસ્ટન્સ, સૌથી પહેલો પાર્ટ શું હોય, પ્રક્રિયકોનો હોય. એટલે હું કીધું છે હાજર રહેલા પ્રક્રિયકોનો જથ્થો સમતોલિત રાસાયણિક પ્રક્રિયાની ગણતરી પ્રમાણમાં હોતો નથી. એમના એક્ઝામ્પલ સાથે સમજીએ. ભાઈ હું એમ કહું કે ભાઈ આપણે વાત કરવા જઈએ, કોની વાત કરીએ, H2O ની વાત કરીએ, તો આમ જનરલી તમે જોવા જાઓ તો હાઇડ્રોજનના 2 પરમાણુ છે, ઓક્સિજનનો તો 1 પરમાણુ છે. તો બે આમ જો તો બે સમતુલિત તો નથી જ ને.
બંને હરખા જ ભાઈ, હાઇડ્રોજન 2 વખત છે તો ઓક્સિજન તો 1 વખત જ લીધો. એ રીતે આગળ સમજાવું તમને એક્ઝામ્પલ સાથે, એટલે થોડાક આગળ હાલીએ. આવા સંજોગોમાં એક પ્રક્રિયક છે એ બીજા પ્રક્રિયક કરતાં કેવો હોય? વધારે હોય. એક્ઝામ્પલ આપ્યું કે નહીં આપ્યું મેં H2O નું? તો જો H2O છે ની અંદર ઓક્સિજનનો 1 પરમાણુ છે, જ્યારે હાઇડ્રોજનના 2 પરમાણુ છે. એટલે ઓક્સિજન પ્રક્રિયક કરતાં હાઇડ્રોજન પ્રક્રિયક છે ને એ ડબલ લેવા પડે તો તમને શું મળે? H2O મળે. એટલે રાસાયણિક પ્રક્રિયામાં પોસિબલ છે ને ઘણી બધી. તમે 10મા ધોરણમાં ભણીને એવા રાસાયણિક પ્રક્રિયા તો બધાય હરખા હોય? બધાના પરમાણુ સરખા લ્યો છો તમે? નથી લેતા. પ્રક્રિયા પર આધાર રાખે છે, એની સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર આધાર રાખે છે, અને તમે પ્રક્રિયાને શું કરો છો? સંતુલિત કરો છો. આ વસ્તુ તમે ભણી ગયા છે કે નથી ભણી ગયા? બધી વસ્તુ એ જ વસ્તુ પાછી ભણવાની છે. જુઓ, જે પ્રક્રિયક ઓછા પ્રમાણમાં હોય છે તે કેટલાક સમય પછી વપરાઈ જાય છે, ત્યારબાદ બીજા પ્રક્રિયકનું પ્રમાણ ગમે તેટલું હોય તો પણ પ્રક્રિયા આગળ વધતી નથી. કઈ રીતે? હાલો હું તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ જનરલી વાત કરવા જઈએ, આપણે H2O બનાવવું છે. શું બનાવવું છે? H2O, પાણી. તો એની માટે કન્ડિશન હું કે ભાઈ મારી પાસે ઓછામાં ઓછા 2 હાઇડ્રોજન હોવા જોઈએ અને ઓછામાં ઓછો 1 ઓક્સિજન હોવો જોઈએ તો H2O પાણી બને. હા કે ના? તમે આવશો ત્યાં બધું પ્રોપરલી સમજાવી. પાણી તમે જે સમજો છો તે બનાવતા એ રીતે નથી બનતું. ગેસીસ અવસ્થા છે બંનેની, અલગ અલગ લેવા પડે. H2 + O2 લેવું પડે ત્યારે 2H2O બને, કારણ કે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને વાયુ અવસ્થામાં છે. આ તો આપણે સમજાવવા પૂરતી તમને સમજાવું છું કે ભાઈ મારે જો એક પાણીનો અણુ બનાવવો હોય તો મારે 2 હાઇડ્રોજનના પરમાણુ જોઈએ, 1 ઓક્સિજનનો પરમાણુ જોઈએ. પણ હવે હું એમ કહું છું કે મેં ત્યાં 4 હાઇડ્રોજન લીધા અને 1 ઓક્સિજન લીધો, તો શું થશે? વિચારો તો વિદ્યાર્થી મિત્રો. તો આની અંદર સીમિત પ્રક્રિયક પેલા કોણ? તો કે ઓક્સિજન. શું કામ? આપણને ખબર છે 1 H2O બનાવવા માટે શું જોઈએ? 2 હાઇડ્રોજન જોવે અને 1 શું જોવે? ઓક્સિજન. અને મેં શું લીધું? 4 હાઇડ્રોજન લીધા અને 1 ઓક્સિજન લીધો, તો બનશે શું? H2O બનશે. અને હજી પડ્યું શું રહે? હાઇડ્રોજન 2 એમને રહે. શું કામ? કારણ કે ઓક્સિજન નથી. ઓક્સિજન ન હોય તો હવે હાઇડ્રોજન હું 4ની જગ્યાએ 10 હાઇડ્રોજન કરી નાખું તો ફેર પડવાનો નહીં. ત્યાં તો એક જ H2O મળશે. સમજાણું કે ન સમજાણું? એમ કહું કે ભાઈ મારી પાસે 10 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે, તો થશે શું? તો H2O બનશે અને 8 હાઇડ્રોજન પડ્યા રહે. શું કામ? કારણ કે ઓક્સિજન મારી પાસે ઓછો છે. સમજાણું કે ન સમજાણું? તો આ પ્રક્રિયામાં ઓક્સિજન શું થયો? સીમિત પ્રક્રિયક. એટલે કીધું છે એક પ્રક્રિયકનું જો બીજા પ્રક્રિયકનું પ્રમાણ ગમે તેટલું હોય તો પણ પ્રક્રિયા આગળ વધશે નહીં. આગળ જઈ, આમ જે પ્રક્રિયક વપરાઈ ગયેલ છે તે બનતી નિપજના ઉત્પાદનને સીમિત કરે છે અને તેથી તેવા પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક કહે છે. લિમિટેડ એઝ રિએજન્ટ, જે આપણે મેં એક્ઝામ્પલ આપ્યું એની અંદર ઓક્સિજન છે એ શું થશે? લિમિટિંગ રિએજન્ટ થશે, એટલે કે સીમિત પ્રક્રિયક થશે. હવે આનું આખું આપણે એક એક્ઝામ્પલ લઈને સમજવાનું છે. બહુ ઇઝી એક્ઝામ્પલ છે, નિરાતે મગજ રાખીને સમજજો. તમે જેટલું અત્યાર સુધી ભણ્યા ને એના સામાન્ય નોલેજનો ઉપયોગ કરવાનો છે. તમે ધોરણ 9ની અંદર ભણીને આવ્યા, ધોરણ 10ની અંદર ભણીને આવ્યા અને અત્યારે 11 સાયન્સના પહેલા ચેપ્ટરમાં ઘણું બધું ભણ્યા. એની વિષયનું બધું ભેગું કરે છે અને સામાન્ય બેઝિક નોલેજ વાપરો એટલે તમને એક્ઝામ્પલ આવડી જશે. જો સ્ટાર્ટ કરીએ. એણે શું કીધું છે? 50 કિલોગ્રામ નાઇટ્રોજન વાયુ લીધો. N2 ગેસ છે એટલે વાયુ અવસ્થા છે. નાઇટ્રોજન મેં તમને કીધું હતું જે ગેસીસ અવસ્થામાં હોય ને એ હંમેશા કપલમાં હોય, એટલે કે અણુમાં હોય. એમાં હોય અણુ એટલે પરમાણુઓના સમૂહને અણુ કહેવાય. અને 10 કિલોગ્રામ શું લીધો એણે? હાઇડ્રોજન વાયુ લીધો. એટલે 2 વાયુ લીધા એણે. 50 કિલોગ્રામ હાઇડ્રોજન વાયુ લીધો, 10 કિલોગ્રામ એણે નાઇટ્રોજન વાયુ 50 કિલોગ્રામ લીધો, હાઇડ્રોજન વાયુ 10 કિલોગ્રામ લીધો અને બન્યું હું? એમોનિયા. તો યાદ કરો, આ તો કંઈક તમે ભણીને ન આવ્યા? યાદ કરો ધોરણ 10ની અંદર કે નાઇટ્રોજન વાયુ જ્યારે હાઇડ્રોજન વાયુ પ્રક્રિયા કરતો હતો અને એને એટલે એમોનિયા બનાવતો હતો. એમોનિયા એટલે હેબર વિધિ. યાદ છે? હેબર વિધિ ભણી ગયા ને? હેબર વિધિ દ્વારા તમે એમોનિયાનું ઉત્પાદન શીખ્યા હશો ધોરણ 10ની અંદર. તો ત્યાં તમે એનું રાસાયણિક સમીકરણ પણ સોલ્વ કર્યું છે કે ભાઈ NH3 હોય તો ત્યાં મધ્યસ્થ પરમાણુ તરીકે કોણ? નાઇટ્રોજન. રાઈટ. કોણ આવે? નાઇટ્રોજન છે ને? NH3 ની અંદર મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન.
તો નાઇટ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો થાય? યાદ કરો, તમને કીધું હતું 1 થી 30 તત્વોના પરમાણ્વીય ક્રમાંક તમને મોઢે હોવા જોઈએ. તો રાઈટ, એનો પરમાણ્વીય ક્રમાંક કેટલો થશે? 7. તો તમે ધોરણ 10 માં ભણીને આવ્યા ને 2, 8, 8 અષ્ટક રચના, તેને શું કહેવાય? અષ્ટકની રચના. યાદ છે ને? પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય, બીજી કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય, ત્રીજી કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. આ બધું તમે અભ્યાસ કરીને આવ્યા ને? તો એ રીતે તમે નાઇટ્રોજનના 7 ઇલેક્ટ્રોનને ગોઠવવા જાઓ છો તો નાઇટ્રોજનના 7 ઇલેક્ટ્રોનની અષ્ટક રચના કંઈક આ રીતે થતી હોય છે, 2 અને 5. તો અષ્ટક પૂર્ણ કરવા એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 3 ઇલેક્ટ્રોનની. એટલે નાઇટ્રોજનની સંયોજકતા કેટલી હતી? 3 હતી. આ તમે અભ્યાસ કરી ગયા છો ધોરણ 9 ની અંદર અને ધોરણ 10 ની અંદર. તો તમને ખબર છે જ્યારે નાઇટ્રોજનનું અષ્ટક પૂરું કરવું હોય તો એને 3 ઇલેક્ટ્રોનની જરૂર હોય અને એક હાઇડ્રોજન તેને 1 ઇલેક્ટ્રોન આપી શકે. એટલે એક નાઇટ્રોજનને કેટલા હાઇડ્રોજનની જરૂર હોય? 3 હાઇડ્રોજનની જરૂર હોય. એવું તમે અભ્યાસ કર્યો છે. હાલો આગળ જઈએ. NH3 મેળવવામાં મિશ્ર કરવામાં આવ્યા છે. ઉત્પાદિત થયેલા એમોનિયા NH3 ની કિલોગ્રામમાં ગણતરી કરો. ભાઈ એનો કહેવાનો મીનિંગ એમ છે, જ્યારે હું 50 કિલોગ્રામ નાઇટ્રોજન વાયુ લઉં, 10 કિલોગ્રામ હાઇડ્રોજન વાયુ લઉં તો કેટલા કિલોગ્રામ મને NH3 એમોનિયા મળે? આ પરિસ્થિતિમાં NH3 ગેસિયસ ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયકને ઓળખી બતાવો. હાલો બીજું આપણે ગોતવાનું છે કે આ પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક કોણ છે? તમે અહીંથી કહી દો કે ભાઈ નાઇટ્રોજનનો 50 કિલોગ્રામ છે, આનું 10 છે, એટલે હાઇડ્રોજન સીમિત હોવો જોઈએ એવું વિદ્યાર્થી મિત્રો જરૂરી છે નહીં. એ આપણને આગળથી ખબર પડશે જ્યારે આપણે ત્રિરાશિ મૂકશું કે ભાઈ આને એટલા જરૂર છે તો એટલા કેટલા, ત્યારે આપણને ખબર પડશે કે આમાં ખરેખર કોણ સીમિત પ્રક્રિયક છે. બરોબર છે? તો આપણે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. અત્યારે હાલો આપણને પહેલા તો બેઝિક વસ્તુ આવડવી જોઈએ હેબર વિધિ પ્રમાણે કે એમોનિયાના ઉત્પાદન માટેનું સમતુલિત સમીકરણ શું છે? આપણને ખબર છે નાઇટ્રોજન કોઈ દી એકલો ન મળે. શું કામ એકલો ન મળે? હાલો વિચારો. આમ હું તમને કહી દેલું છે, કોઈ બી વખતે કોઈ વાયુ હોય ને એ હંમેશા અણુમાં જ મળે. નકર તો જો પરમાણુમાં આ બધી તમે ઘન અવસ્થા જોવો છો, લોખંડ છે, એલ્યુમિનિયમ છે, ઘન અવસ્થા કોઈ બી ઘન પદાર્થ, એની અંદર તત્વના કણો છે ને એ પરમાણુ સ્વરૂપે હોય. પરમાણુ એટલે એકલા. બરોબર છે? એટલે આપણે જોઈ શકીએ ઘન અવસ્થા હોય ને એની અંદર બધા ગોઠવાયેલા કણો હોય ને પરમાણુ તરીકે અસ્તિત્વ ધરાવે. જ્યારે વાયુના કણો છે ને એને આપણે જોઈ શકતા નથી. સમજાય છે? આપણને દેખાય છે વાયુ? એ ઓક્સિજન બેઠો છો, એ ગ્લોબ ઉપર તમારે હામો ગ્લોબ દેખાય છે, તમારે ઘરે દેખાતો અહીંયા જોવો છે, એ આ જો ઓક્સિજન બેઠો દેખાય છે? નહીં, તમને એ દેખાતું નથી. એ કેવી અવસ્થામાં હોય? અણુમાં હોય. શેમાં હોય? અણુમાં. જે સિમ્પલ વસ્તુ છે ઘન અવસ્થા હોય, જો દેખાત મેં સમજી લો પરમાણુ અવસ્થામાં અસ્તિત્વ ધરાવે. કેમ કે પરમાણુ અવસ્થામાં કોની અંદર કે ઘન પદાર્થમાં તમે જોવો છો ભાઈ કણ કેવી અવસ્થામાં છે? પરમાણુ તરીકે રહેલો છે. વાયુમાં કઈ રીતે હોય? અણુ તરીકે. એટલે મિનિમમ હું પ્રક્રિયા કરવા જાઉં તો મારે N2 તો લેવા જ પડે. N2 એટલે કેટલા હાઇડ્રોજન થાય? કેટલા નાઇટ્રોજન થાય? 2 નાઇટ્રોજન થાય. તમને ખબર છે જો હું 1 નાઇટ્રોજન લઉં ને તો મારે 3 હાઇડ્રોજનની જરૂર પડે તો જ હું બને NH3 બને. સમજાણું? એનો મીનિંગ 1 નાઇટ્રોજનને 3 હાઇડ્રોજનની જરૂર છે તો તમે એને NH3 બનાવી શકો. અને મારી પાસે મિનિમમ કેટલા નાઇટ્રોજન લેવા પડે પ્રક્રિયા કરવા? 2 નાઇટ્રોજન તો લેવા જ પડે. કારણ નાઇટ્રોજનની અવસ્થા કઈ છે? ગેસિયસ વાયુ અવસ્થા છે. એટલે મિનિમમ 2 તો નાઇટ્રોજનના પરમાણુ હશે જ. તો 1 નાઇટ્રોજનને 3 ની જરૂર પડે, 2 ને કેટલાની જરૂર પડે? 6 ની. અને હાઇડ્રોજન પણ વાયુ છે એટલે H2 તરીકે જ અસ્તિત્વ ધરાવશે. એટલે કેટલી વખત લેવા પડે? 3 મોલ. અને 1 મોલ લીધા કહેવાય ને કેટલા મોલ લીધા કહેવાય? 3 મોલ. એટલે થઈ ગયા 3 દૂન 6. એટલે 2 મોલ શું મળશે તમને? NH3. હાલો હવે તમને કીધું શીખવાડ્યું છે એમ આપણે શું ગોતવાનું સૌથી આગળ? હવે મોલ ગોતવાનું. મોલ ગોતવાનું શું થાય સૂત્ર? સંયોજનમાં તત્વનું આપેલું દળ છેદમાં તત્વનું પરમાણ્વીય દળ. જો કીધું છે સૌથી પહેલા નાઇટ્રોજનના મોલ શોધ્યા. કઈ રીતે ગોત્યા? એ નાઇટ્રોજન વાયુના મોલ બરાબર દળ. આ દળ શું? સંયોજનમાં આપેલું દળ. તો આ સંયોજનમાં કેટલું દળ છે? 50 કિલોગ્રામ. એટલે હું મીકા 50 કિલોગ્રામ ને આ રીતે ફેરા 50 કિલોગ્રામ નો લખી ગયું, 50 ગુણ્યા 1000 લખી ગયું ને. શું કામ? 1 કિલોગ્રામ બરાબર 1000 થાય. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય કે ન થાય? એટલે કિલોગ્રામ ને છે એમાં ફેરવા, એને ગ્રામમાં ફેરવા. તો 50 ગુણ્યા 10 ની 3 ગ્રામ છેદમાં આણ્વીય દળ.
N2 નો આણ્વિક દળ શું થાય? એક નાઇટ્રોજનનું આણ્વિક દળ ખબર ને શીખવાડ્યું ને, એક નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, 7 ના ડબલ 14, 14 નું પરમાણ્વીય દળ થયું તો એમાં 2 નાઇટ્રોજન છે, 14 દુને 28. હાલો તમારા પાસે કેલ્સી છે, ભાગાકાર ગુણાકાર કરો તમને કાંઈક જવાબ આવો મળ્યો 17.86 ગુણ્યા 10⁵ મોલ નાઇટ્રોજન વાયુ મળે. આનો મિનિંગ શું થયો કે જ્યારે હું 50 કિલોગ્રામ નાઇટ્રોજન વાયુ લઉં છું ત્યારે કેટલા મોલ થાય છે નાઇટ્રોજન વાયુના? 17.86 ગુણ્યા 10⁵ મોલ થાય છે. આ જ રીતે કોના મોલ ગોતો ભાઈ? 10 કિલોગ્રામ હાઇડ્રોજન હોય તો કેટલા મોલ થાય? તો કે હાઇડ્રોજનના મોલ બરાબર આપેલ દળ તો કે 10 કિલોગ્રામ, કિલોગ્રામને એને ગ્રામમાં ફેરવા એટલે 10 ગુણ્યા 10⁻³ ગ્રામ થાય. છેદમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1, એમાં 2 હાઇડ્રોજન છે એટલે પરમાણ્વીય દળ કેટલું થયું? 2. એટલે હાઇડ્રોજનના મોલ તમને મળ્યા 4.96 ગુણ્યા 10⁻³ મોલ. કોના? હાઇડ્રોજન વાયુના. આનો મિનિંગ શું થયો કે 10 કિલોગ્રામ જ્યારે હાઇડ્રોજન વાયુ લઉં છું ત્યારે કેટલા મોલ મળે એના? 4.96 ગુણ્યા 10⁻³ મોલ મળે છે હાઇડ્રોજન વાયુના. હાલો હવે પછીનું સ્ટેપ સિમ્પલ વસ્તુ છે. જો ત્રિરાશિ મૂકીએ કઈ અહીંથી. જો આ પ્રક્રિયા પરિણમી હોય, આનો મિનિંગ કે નાઇટ્રોજન વાયુ જ્યારે હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરે અને એમોનિયા બનાવે તો કન્ડિશન કંઈક આવી કે જ્યારે હું કાંઈ નહીં ત્યાં આગળ એક હોય કે ન વિદ્યાર્થી મિત્રો શું હોય? એક તો હોય કે ના હોય? હા હોય. એટલે 1 મોલ, આપણે મોલમાં વાત કરશું, પરમાણુ અણુમાં વાત ના થાય કારણ કે પ્રક્રિયા પરમાણુમાં કરી શકો તમે? કોઈ દિવસ કરી શકો? તમે જોઈ શકો એક પરમાણુ અણુ? ન જોઈ શકો. એટલે આપણે મોલમાં વાત કરવાની. એટલે હવે બધે આપણે શું બોલશું? મોલ. અહીં કાંઈ નહીં હોય તો 1 મોલ. આનો મિનિંગ શું થયો કે 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23 નાઇટ્રોજનના અણુ હશે. સમજાણું? એટલે 1 મોલ જ્યારે હું નાઇટ્રોજન વાયુ લઉં છું ત્યારે કેટલા મોલ હાઇડ્રોજનની જરૂર પડે? 3 મોલ. એટલે નાઇટ્રોજન કરતાં 3 ગણા મારે એની જરૂર પડે? હાઇડ્રોજનની જરૂર પડે. તો અહીંયા આપણે આ ત્રિરાશિ અહીં મૂકીએ. જો 1 નાઇટ્રોજનનો મોલ હોય તો 3 હાઇડ્રોજનના મોલની જરૂર પડે. તેનો મિનિંગ 1 મોલ નાઇટ્રોજન વાયુ માટે 3 મોલ હાઇડ્રોજન વાયુ જોઈએ. તો મારી પાસે કેટલા મોલ નાઇટ્રોજન વાયુ છે? 17.86 ગુણ્યા 10⁻². તો હાઇડ્રોજનના કેટલા મોલ જોવે? આવડી ગયું ત્રિરાશિ મૂકતા કે ન આવડ્યું? જો ત્રિરાશિ મૂકી છે અહીંયા કે 1 મોલ નાઇટ્રોજન સાથેની પ્રક્રિયામાં 3 મોલ હાઇડ્રોજનની જરૂર પડે છે. તો મારી પાસે 50 કિલોગ્રામની અંદર નાઇટ્રોજનના કેટલા મોલ છે? 17.86 ગુણ્યા 10⁻² મોલ નાઇટ્રોજન વાયુ મારી પાસે છે. તો હાઇડ્રોજનની કેટલી જરૂર પડશે? તો 17.86 ગુણ્યા 10⁻² ગુણ્યા 3 ભાંગા શું કરવાનું? 1. એટલે કાંઈક ભાંગા 1 કરો એટલે એની વેલ્યુ મળે. તમને જરૂર પડી ભાઈ જો એટલા હાઇડ્રોજન તો મોલ જોવે જ તો જ પ્રક્રિયા આગળ વધે. એટલે કેટલા ઓછામાં ઓછા કેટલા હાઇડ્રોજનના મોલ જોશે? 5.36 ગુણ્યા 10⁻³ મોલ હાઇડ્રોજન જો ભાઈ તો પ્રક્રિયા પૂર્ણ. એનો મિનિંગ શું થયો કે જો મારી પાસે 5.36 ગુણ્યા 10⁻³ મોલ હાઇડ્રોજન હશે તો મને 50 ગ્રામ આપેલો નાઇટ્રોજન વાયુ સંપૂર્ણ વપરાઈ જશે અને બંને પ્રક્રિયકો સંપૂર્ણ વપરાયા બાદ શું બનશે? એમોનિયા વાયુ. પણ તમે વિચારો આપણી પાસે તો 10 કિલોગ્રામ હાઇડ્રોજન વાયુ છે. એનો મિનિંગ કેટલા મોલ છે? 4.96 ગુણ્યા 10⁻³ પણ જ્યારે નાઇટ્રોજનના એટલા મોલ હોય એટલે કેટલા? 17.86 ગુણ્યા 10⁻² મોલ જો નાઇટ્રોજન હોય ને તો મારે મિનિમમ એટલા હાઇડ્રોજનના મોલ જોઈએ. પણ મારી પાસે કેટલા છે? 4.96 ગુણ્યા 10⁻³. આનો મિનિંગ શું થયો? હાઇડ્રોજનના મોલ ઘટ્યા. તો અહીંયા હાઇડ્રોજન સીમિત પ્રક્રિયક થશે. અને હવે આપણે કોના સંદર્ભમાં હાલશું? હાઇડ્રોજનના સંદર્ભમાં કે ભાઈ મારી પાસે એટલા હાઇડ્રોજનના મોલ છે. એટલે હવે ઊંધી ત્રિરાશિ મૂકશું. કઈ રીતે? જો 3 મોલ હાઇડ્રોજન વાયુએ 1 મોલ નાઇટ્રોજનની જરૂર પડે તો મારી પાસે 4.96 ગુણ્યા 10⁻³ મોલ હાઇડ્રોજન છે તો કેટલા નાઇટ્રોજનની જરૂર પડશે? તો અહીં કીધું એને જો 3 મોલ હાઇડ્રોજન વાયુમાંથી 2 મોલ એમોનિયા મળે છે. એ જ વસ્તુ કીધી મેં ત્રિરાશિ કીધી એ રીતે શીખે છો. એ જુઓ એને એમોનિયા સાથે સંદર્ભ દર્શાવ્યો. મેં તમને નાઇટ્રોજન કીધો આ ઈઝી પડશે. એ સંદર્ભ હાલી આપણે. જો 3 મોલ હાઇડ્રોજન હોય તો 2 મોલ એમોનિયા મળે. 1 સેકન્ડ. ફિંગર વહી ગઈ છે. તમે જોવો અહીંથી માર્ક કરું. અહીંયા જ્યારે હું 3 મોલ હાઇડ્રોજન વાયુ લઉં તો કેટલા મોલ હાઇડ્રોજન જોઈએ?
3 મોલ હાઇડ્રોજન વાયુ હોય તો 2 મોલ એમોનિયાના મળે. તો મારી પાસે કેટલા મોલ હાઇડ્રોજન વાયુ છે? 4.96 ગુણ્યા 10⁻3. તો ત્રિરેખા એવી મૂકી શકીએ કે 3 મોલ હાઇડ્રોજન વાયુ હોય તો મને 2 મોલ એમોનિયાના મળે છે. 3 મોલ હાઇડ્રોજન વાયુ એ 2 મોલ એમોનિયાના મળે. તો મારી પાસે 10 કિલોગ્રામ હાઇડ્રોજન વાયુ હોવાથી મારી પાસે હાઇડ્રોજનના કેટલા મોલ છે? 4.96 ગુણ્યા 10⁻3 મોલ છે. તો કેટલા એમોનિયા મળશે? થયું ને? 3 મોલ હાઇડ્રોજન વાયુ એ 2 મોલ એમોનિયા મળે. તો 4.96 ગુણ્યા 10⁻3 મોલ હાઇડ્રોજન વાયુ એ કેટલા એમોનિયા મળશે? તો 4.96 ગુણ્યા 10⁻3 ગુણ્યા 2 ભાગાકારમાં શું આવશે? 3. એટલે તમને કાંઈક જવાબ આવો મળ્યો. અહીં 3 ભૂગતા ભૂલી ગયા જો, 3 પછી ગણતરી નીચે આવી ગયા જો અહીં. એટલે શું જવાબ મળ્યો તમને? એમોનિયા કેટલા મળશે? 3.30 ગુણ્યા 10⁻3 મોલ. આનો મિનિંગ તમને એક વસ્તુ યાદ આવે વિદ્યાર્થી મિત્રો, કે થોડો ઘણો નાઇટ્રોજન વાયુ પડ્યો રહે. શું કામ? કેમ કે હાઇડ્રોજન આપણી પાસે કેવો છે? ઓછો છે. કેટલો છે? 4.96 ગુણ્યા 10⁻3. ખરેખર જોતો તો કેટલો? જ્યારે નાઇટ્રોજન એટલો હોય ને તો એટલા હાઇડ્રોજન જરૂર પડે, પણ એટલા હાઇડ્રોજન હતા નહીં. એટલે થોડો ઘણો નાઇટ્રોજનનો જથ્થો છે એ વગર પ્રક્રિયા કર્યો શું રહે? પડ્યો રહેશે. હાલો, આ આપણને તો મોલમાં મળ્યું વિદ્યાર્થી મિત્રો, પણ આપણને જોવો એમાં એમોનિયા ગોતવાનું કીધું છે, અહીં રકમમાં કિલોગ્રામમાં ગણતરી કરવાની કીધી છે. તો મોલ મળે તો એ જ રીતે આપણે મોલના સૂત્રનો ઉપયોગ કરીને શું ગોતી કે ભાઈ એમોનિયાના મોલ બરાબર સૂત્ર શું થાય? એમોનિયાનું દળ છેદમાં એમોનિયાનું આણ્વીય દળ. તો આપણે દળ ગોતવાનું છે તો દળને શું કર્યું? એને કરતા કર્યું તો શું થયું? એમોનિયાના મોલ ગુણાકારમાં એમોનિયાનું આણ્વીય દળ. એમોનિયાના મોલ આપણે કેટલા મળ્યા હતા? 3.30 ગુણ્યા 10⁻3. એમોનિયાનું દળ કેટલું થશે? નાઇટ્રોજનનું 14 અને 3 હાઇડ્રોજનનું 3 એટલે 14 ને 3 17. આનો ગુણાકાર કર્યો તો તમને ગ્રામમાં જવાબ મળ્યો 56.1 ગુણ્યા 10⁻3 ગ્રામ એમોનિયા. હવે ગ્રામને દૂર કરો એટલે કિલોગ્રામ, એટલે મિનિંગ તમને કેટલા કિલોગ્રામ એમોનિયા મળશે? 56.1 કિલોગ્રામ એમોનિયા વાયુ મળશે. તો તમને આ એક્ઝામ્પલ સમજાણો. ફરીવાર શું કર્યું આપણે? પહેલાં તમને જે એમોનિયા આપ્યા હતા પહેલાં તમને એનું રાસાયણિક સૂત્ર આવડવું જોઈએ. ત્યારબાદ આપણે નાઇટ્રોજનના મોલ ગોત્યા. ભાઈ 50 કિલોગ્રામ નાઇટ્રોજન વાયુ એટલે કેટલા મોલ? ત્યારબાદ હાઇડ્રોજનના જોઈએ. ભાઈ હાઇડ્રોજન 10 કિલોગ્રામ એટલે કેટલા મોલ? પછી ત્યાંથી આપણે વિચાર્યું કે ભાઈ હાઇડ્રોજન એટલા મોલ હોય, નાઇટ્રોજન એટલા મોલ હોય તો હાઇડ્રોજનના કેટલા જોવે? તો આપણને ત્યાંથી ખબર પડી ભાઈ હાઇડ્રોજન એટલા બધા મોલ છે નહીં. આનો મિનિંગ સીમિત પ્રક્રિયા કોણ થયો? હાઇડ્રોજન. એટલે આપણે હાઇડ્રોજનની સાપેક્ષ લઈને આપણે એમોનિયા ગણ્યા. ભાઈ હાઇડ્રોજનના 3 મોલ લ્યો તો એટલા એમોનિયા મળે છે. તો મારી પાસે એટલા હાઇડ્રોજનના મોલ છે તો કેટલા એમોનિયા મળશે? ત્યાંથી આપણે એમોનિયાના મોલની ગણતરી કરી. ત્યારબાદ આપણે જોતું હતું એમોનિયાને દળમાં, એટલે મોલના સૂત્રનો ઉપયોગ કરી તેમાંથી દળને કરતા કર્યો અને એમોનિયાનું દળ ગોત્યું. આપણે કઈ રીતે ગોત્યું? તો એમોનિયાના મળેલા મોલ ગુણ્યા એમોનિયાનું આણ્વીય દળ. એટલે આપણને છેલ્લે 56.1 કિલોગ્રામ નાઇટ્રોજન વાયુ એમોનિયા વાયુ પ્રાપ્ત થયો. સમજણ એ સુધીનું? આ એક્ઝામ્પલ ઘરે એક વખત 2 વખત લખી નાખો અને એક વખત જાતે કરવાની ટ્રાય કરો. તમને ઇઝીલી આવડી જશે. આની પછીના લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું. છેલ્લો ટોપિક ભણશું દ્રાવણોમાં પ્રક્રિયા. તો એ પછીના લેક્ચરમાં રાખશું.